આદિત્ય, આ લાઇટ બિલ કેમ? રીલ્સ જોતો હતો અને બીજું કાંઈ નહીં. ગેમ તો બંધ કરી દીધી ક્યારની. ફોન તો રહેવા દો. આ ગેમ નથી રમતો તો શું રમે છે? આપણને એ ભૂલમાં ખુલી ગઈ છે. લો બસ ડિલીટ માર દો. આદિત્ય, સરખો બેસ. તું સરખો બેસ પહેલા તો. સરખો બેસ. તને સરખો બેસવાનું કહું છું, ખબર નથી? આવો નાનો હતો ને ત્યારે તમે આવું કરતા હતા. હવે તો મોટો થઈ ગયો છું. હવે ખાલી શરીરમાં મોટો થયો ઢાંઢા જેવો, પણ અક્કલ તો છે ને પેલા નાના છોકરા કરતા ગયેલી છે. તમારી આદત જ નથી ગઈ. હા, મારી આદત નથી ગઈ, બાકી તારી આદત તો બધી સારી જ છે. લોહી પીણીનો ડફોડ જેવો. આ મને પહેલેથી ખબર છે તમારા શબ્દો આવા જ નીકળશે. આ સોસાયટીની બહાર જ્યારે નીકળતા ને ત્યારે તો આગળ હાલ આમ કર તેમ કર, એમ જ તે બધે વડકા નાખી નાખીને લઈ જતા હતા. હા, તે વડકા જ ભરવા પડે, કારણ કે મારા દીકરાને કાંઈ વેત જ નથી. મારા દીકરામાં વેતો નથી બહુ ખબર છે મને. સાંભળ, હવે પેલી છોકરી વાળાનો છે ને હા આવી ગઈ છે. એ લોકોએ લગ્ન માટે હા પાડી દીધી. હવે કામ ધંધો કર ને, આ ગેમડા બેમડા મૂક બાજુ પર. કઈ છોકરી? ઓ માં, મીરાના ઘરેથી હા આવી ગઈ છે. એ લોકોએ હા પાડી દીધી છે એના પપ્પાએ લગ્ન માટે. એવી કેવી રીતના હા પાડી શકે? એવી કેવી રીતે એટલે? આપણે જોણ કર્યું તું, આપણે આપણો જવાબ મોકલાવ્યો તો હાનો, તો એ લોકોનો પણ જવાબ આવી ગયો હાનો. ખાલી એમ જ હા પાડી હતી. અરે એમ સાની હા પાડી? લગ્ન કરવાના છે બુદ્ધિ વગરના ડફોડ જેવા. તો હું લગ્ન કરવાના છે? એ લોકો કે લગ્ન કરી લેવાના એમ? કામ ધંધો કર, કામ ધંધો કર કઈક. કામ ધંધો નથી એટલે તો કહું છું કે મારે કઈ લગ્ન બગન આ મોજાળમાં પડવું નથી. મારે કઈ તારે લગ્ન કરવા હોય કે ના કરવા હોય, મારે કરાવવા છે ને ટાણે ટાણે બધું સારું લાગે. મમ્મી તમારો ત્રાસ છે ને આમ પણ વધતો જાય છે. તારો ત્રાસ વધતો રહેવા દો, હાથ નહીં ઉપાડતા પ્લીઝ, કહી દઉં, મહેરબાની કરીને કહી દો. આવડો મોટો ઢાંઢા જેવો થયો ને, હાથ ઉપાડવાની ઈચ્છા નથી થતી પણ ઉપાડવો પડે છે બુદ્ધિ વગરના. એ છોકરી મારે લાયક નથી મમ્મી, જરાક સમજો. એને કાંઈ નથી આવડતું, ગમાર છોકરી છે. ઓ ડફોડ, દુનિયાની બધી છોકરી છે ને તારે લાયક છે, પણ તું કોઈને લાયક નથી. છતાં એ લોકોએ હા પાડી છે, તો હવે તો સુધાર, કોઈ નોકરી ધંધો કર. કાલે ઉઠીને બાયડી ઘરમાં આવશે. ખબર નથી પડતી કે મારે તારું શું કરવું. ગળું દબાવી દઉં? નથી સમજાતું કે તમારું શું કરવું. એ કદાચ લગ્ન કરીને આ ઘરમાં આવશે ને તો એ કામ તમારે જ કરવા પડશે. આળસુની પીર હશે અને પછી ખબર પડશે કે આખી જિંદગી છોકરાને પાલવો, હવે તો આ વહુને પાલવું છે. વાહ રે વાહ, સાચું બોલી ગયો તારા મોઢેથી. હજુ તને હું પાલવું જ છું, પણ તું એ કે પેલા આ લાઇટ બિલ કેમ નતું ભર્યું? પૈસા મેં તને આપ્યા હતા ને. એ પૈસાની મેં છે ને 2 જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને એ લાઇટ બિલના ડબલ પૈસા આવશે આપણી પાસે. સરકાર જ આપવાની છે. શાનું ઇન્વેસ્ટમેન્ટ હે? તું શાનું ઇન્વેસ્ટમેન્ટ કર જ? આ સોસાયટીની બહાર છે ને એક ચિઠ્ઠીવાળો ભાઈ આવ્યો હતો. કયો ચિઠ્ઠી વાળો ભાઈ? ભાઈ અંદર બહાર રમે એટલે હે ને, અંદર આવે તો ડબલ અને બહાર આવે તો ગયા. અંદર બહાર એટલે જુગાર રમત? જુગાર રમત જો મારતા નહીં, પહેલા જ કહી દઉં છું, જુગાર ન કહેવાય. અને મને સોસાયટી વાળાએ બધા અહીંયા 2-3 જણા રમતા હતા ને સમજાવ્યો, કીધું કે લાઇટ બિલમાં પૈસા નાખીશ તો સરકારમાં વહી જશે, આમાં પૈસા નાખીશ તો ડબલ થઈને આવશે, સરકારને ભરી શકીશ, તારી પાસે તારી મમ્મીને પાછા આપવા માટે પણ બચશે. મમ્મી આ હાથ જો તમને હું કહી દઉં છું, મહેરબાની કરીને મારા લગ્ન કરવાના જ કે નહીં કરવા છે તારે લગ્ન? હાથ મૂકી દો તો કહું. ના કરીશ તું એ છોકરી સાથે લગ્ન? જવાબ પછી જ મળશે જો મારો હાથ છોડો તો. પણ તું હા પાડીશ તો જ હાથ છોડીશ. મારે એકવાર મળવું પડશે. કોને? એ છોકરીને. કેમ? કેમ શું? મારી જિંદગીનો સવાલ છે અને મારે એની સાથે આખી લાઈફ જીવવાની છે. તો છોકરીને મળ્યા વગર એ લોકોએ હા પાડી દીધી, તમે હા પાડી દીધી, એટલે મારા લગ્ન કરી લેવાના? મળ્યા વગર એટલે બેટા બહુ સુંદર છોકરી છે. સુંદર તો ગધેડું હોય તો હું કઈ લઈ આવવાનું? ગધેડાને નથી લાવવાની, આપણે છોકરી જ લાવવાની છે. છોકરા છોકરીમાં કેટલા બધા પ્રકારો આવે, તમને નથી ખબર? તમને તો ખબર જ હોવી જોઈએ ને. આ ધોળું આભલા જેવી છોકરી લાગતી હોય ને પણ ગતાગમ કાંઈ ન પડતી હોય, શેડા લૂછવાની એને ભાન ના પડતી હોય, એવીને તમે અહીંયા લઈને આપી દો તો મારે એને હાચવવાની હાલાલા એ શેડાડી નથી ને હાલાલુલુ નથી કરવાનું. તું એની સાથે લગ્ન કરીશ ને તો તમે બે હાલરડા ગાશો તમારા બાળકના. હલલુલુલુલુ. જો એક જગ્યાએ કામની વાત હાલે છે મારી, બરાબર? એ હું કરું સેટિંગ, એટલે નાઇટમાં નોકરીએ જવાનું. પછી કહેતા નહીં કે રાત પાળી તને નહીં જવા દો. નોકરી ગમે એ હોય, તમે હું કીધું નોકરી કર, તું કામ ધંધો કર. હવે મને નાઇટની નોકરી મળે એમ છે, તમે હા પાડો તો હા પાડું, નકર નહીં કરું. હા તું કર, તું કાળા ચોરની નોકરી કર, પણ કર નોકરી. અને પેલી છોકરીને મળવાની વાત કરું છું. મીટિંગ ફિક્સ કરાવો. આવે મીટિંગ વાળી મોટી આજમાં જ કરાવજો, પછી રાતના મારે 6 વાગે કદાચ બોલાવે જવું બેટરું બંધ કર, તારું બેટરું બંધ કર. મોટા રૂપિયા વાપરવાના ઠેકાણે આઈફોનો લઈને ફરવા છે. ફેશન કે ફેશન વાળી? હમણાં તારી ફેશન અવળી કાઢી નાખીશ.
છે આ બધું? આ હું સારું લાગે આવી રીતે તું એમ ઠેકડા મારી? તને કહું આ કાઢતો હે પપ્પા કેટલું મસ્ત સોંગ વાગે છે. જાઉં મેં અબ જબ जिस जगह. મારે નથી સાંભળવા, હું તોડી નાખી હો મારા હાથમાં આવશે તો. મફત આવ્યા જ કઈ. મફત આવ્યા ને તો અત્યારે હવે તું છે ને નાની નથી મોટી થઈ ગઈ છો, હવે મારે છે ને તારા લગ્ન કરાવવાના છે. તો ગીત નહીં સાંભળવાના. ગીત મોટા લોકો જ સાંભળે, જે લોકો પ્રેમમાં હોય, જે લોકોને પ્રેમ કરવાનો હોય કે જે લોકોને લગ્ન કરવાના હોય ને એ લોકો જ ગીત સાંભળે. હા તો ઈ જ વાત લાવ્યો છું અત્યારે. તારે મેં ઓલો આદિ તારી વાત કરી છે ને, એને તારે અત્યારે મળવા જવાનું છે અને એને તારે પસંદ કરવાનો છે. એમાં મારે કોઈ ના સાંભળવાની જ નથી. પપ્પા તમને ખબર છે, હું છે ને આ ફોનમાં ગીત પણ મારી પસંદના જ સાંભળું છું. જો કોઈ બીજાની પસંદનું ગીત સાંભળવાનું આવે ને તો હું ફોનને આ રીતે ઘા કરી દઉં. અને તમે મને એમ કહો છો કે હું તમારી મરજીથી લગ્ન કરી લઉં? હા, કારણ કે તું મારી દીકરી છો ને, તું કંઈક ભવિષ્યમાં દુઃખી થા ને તો હું દુઃખી થાવ. એટલે તારા ભવિષ્ય માટે કહું છું કે તું એ આદિ છોકરો હારો છે ને, તું એને મળી જાય અને ન્યાય લગ્ન એને એવું જ વર્તન તું રાખજે ન્યા કે એને ગમી જાય, સમજ્યા? તું એને પસંદ આવી જાય એવું પસંદ કોણે કર્યો છે? હા, મેં જ પસંદ કર્યો છે. તો તમે લગ્ન કરી લો. એવી વાત કરે છે તું? હાવ આ તો ગાંડા. બરાબર ગુજરાતીમાં આપણી ભાષામાં જ બોલીને પસંદ તમે કર્યો છે, તમને ગમે છે તો લગ્ન પણ તમે જ કરશો. હું શું કામ કરીશ? હા, પણ મેં મારી માટે પસંદ નથી કર્યો, મેં મારી દીકરી માટે પસંદ કર્યો છે. મારે લગ્ન કરવા હોય ને તો છોકરો હું પસંદ કરીશ, તમે નહીં. હા, તું પસંદ કરી. હવે હજી ઊભી થાય સો હવે કે હું છોકરો પસંદ કરી. નહીં 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 નક્કી કરી લો. ઉગીને ઊભી થઈ છું કે મોટી થઈ ગઈ છું? હા, એટલે એમ જ કહેવાય મોટી થઈ ગઈ હવે તું. બે ઓપ્શન નહીં પપ્પા. હા, મોટી થઈ ગઈ, જવાન થઈ ગઈ હવે. જવાન થઈ ગઈ ને તો મારા ફેસલા હું લઈશ, તમે નહીં લ્યો, સમજ્યા? પણ જ્યારે કે બાપ હોય ને તારામાં એવી સમજદારી નથી. હું જોઉં છું તારે આ રહેણી કેણી હું જોઉં છું, તને કયું પસંદ આવે કયું નથી પસંદ આવતી બધી મને બાપ તરીકે બધી ખબર પડે છે. તો કેમ એમ? જો પપ્પા, કાં તો મને બધી ખબર પડે છે એમ રાખો ને કાં તો મને કાંઈ ખબર નથી પડતી ને એમ રાખો. બધી જ વાતમાં મેસઅપ કરો છો બધી વસ્તુઓનું. જો હું નહીં જાઉં. નહીં જા એટલે જવું પડશે તારે. મેં કીધું ને તારે અહીંયા જવું પડશે. હું કહું એમ તારે કરવું પડશે. તમને ખબર છે ને કે 18 વર્ષથી ઉપરના છોકરાઓ પોલીસ કેસ કરી શકે? હા, હું છે પણ તારા હારા હાટો છે કરતા હોય અને તું કેવી વાત કરે છે? પોલીસ કેસ કરીએ કે નામ કરી કે તેમ કરે એટલે તો હું તારા બાપ ઉપર પોલીસ કેસ કરી? બની શકે. પપ્પા મને મજબૂરીથી કંઈ કરાવતા હોય તો બની શકે. જો મને છોકરો નથી ગમતો, નહીં ગમે, ન ગમવો જોઈએ તો પછી ત્યાં શું કામ ધક્કો ખાવો છે પપ્પા? અરે પણ હું તને કહું છું ને તું ત્યાં મળીએ ને હું તો એમ કહું છું કે તારી મુલાકાત થાય ને તમારી બેયની તો કાંઈક વાત આગળ વધશે. પણ હવે મેં ખાલી તને વાત કરી છે ત્યાં તું એમ કહી દે કે મને એ નહીં પસંદ આવે ને મને એ ગમતો નથી ને એવું વાત તું અત્યારથી કરીને કેમ? તો એમ કહી દો ને કે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ચાલવાનું છે. પહેલા એ માણસને મળવાનું છે, એ માણસ સાથે દોસ્તી કરવાની છે, પછી એ માણસ ન ગમતો હોય તો પોતાના મગજમાં ઠુસાવવાનું છે કે નહીં ગમાડવાનો છે. શું કામ? લગ્ન કરવા છે એટલા માટે. હા, પણ તું અત્યારથી એવી વાતો કરશો કે મને નહીં ગમે તો રોજ ગમે. અત્યારથી પોઝિટિવ રહે ને. ઠીક છે. તમારી આટલી બધી ઈચ્છા હોય તો હું મળવા જઈશ, પણ એક શરત છે. જો એ છોકરો મને નહીં ગમે ને તો હું તમને ના પાડી શકું. હા, પણ તે કાંઈક એવું લાગવું જોઈએ કે મને કારણ દર્શાવજે હું કામ નથી ગમતો એ. કારણ કે મને તો બધી રીતે રેડી જ લાગે છે. કારણ એટલે કઈ સિંગડા તો ઉગવાના ન હોય પપ્પા. એને સ્વભાવ ન ગમે, ક્યારેક દેખાવ ન ગમે, ક્યારેક હાઈટ બોડી ન ગમે, ક્યારેક વાતો ન ગમે. બધું તારા બાપે જોઈ લીધું એટલે એમાં તારે કાંઈ તમે તારે જોવાની જરૂર જ નથી. એ ઓપ્શન તો પહેલા આપ્યું કે તમે લગ્ન કરી લો. હું કહું એમ કે પીસા ઓળીને જાય બરાબર વ્યવસ્થિત જાય અને ન્યા છે ને સરખી રીતે વાત કરજે. કાંઈક આમ એને એમ લાગવું જોઈએ કે નહીં આ છોકરી હારે હું લગ્ન કરું ને તો મારી જિંદગી છે ને સુધરી જાય એમ તું વ્યવસ્થિત વાત કરજે. ન્યા આવી રીતે મારી હારે નાટક નહીં કરે નકર મારો મગજ ઉયો જાય, સમજ્યા? તો શું કરશો તમે? અત્યારે લગી નથી કર્યું એ કરી હવે. હા તો કરો ને, મારશો ને, હાથ ઉપાડશો ને. પણ તમને પહેલા કીધું એમ જ 18 વર્ષથી ઉપરના બાળકો પોલીસ સ્ટેશનમાં ફોન કરીને કેસ લખાવી શકે. તને બધી ખબર છે, સમજ્યા? તું તારા બાપને સારી રીતે ઓળખશો ને એટલે બધાય લાડકોડ તું કરશો. તને ખબર છે કે બાપ છે મારો એ કોઈ દી હાથ ઉપાડવાનો નથી. અત્યારે લગી કોઈ દી હાથ ઉપાડ્યો નથી. માગ્યું એ મળેલો છે, સમજ્યા? પેલો ભણેલો છે. હા, એ બધી રીતે તારી કરતા તમ તારે વધારે ભણેલો છે અને સમજદાર હોતે છે ને દેખાવડો છે ને નોકરી ધંધો બધું કરે છે. જાઓ વ્યવસ્થિત મેં કીધું એ પ્રમાણે રહેજો. પણ મગજમાં પેલા રાખજે કે તારે પસંદ કરવાનો છે એ છોકરો એમ. હા હવે નંબર મોકલો. લખ 95 86 22 99 60. મોકલી દો ને વોટ્સઅપ કરીને. હા.
હા હા કઈ વાંધો નહીં. હા તો એમને બધા ડોક્યુમેન્ટ્સ આપી દેજો અને ત્યાર પછી તમે મને કે ફોન કરજો ને હું થોડો કામમાં છું. મીરા. આદિત્ય, હા હાય. હાય. બહુ કામ હતું છતાંય તે કામ છોડીને આવ્યો. અત્યારે જ તે બધા છે ને ભૂરિયા આવ્યા હતા ફોરેનથી. ઓ આ તો બહારથી એ લોકો શું અમારે આઉટ ઓફ ઇન્ડિયા વધારે કામ રહી ને એટલા માટે શેનું કામ છે? ઇમ્પોર્ટ એક્સપોર્ટ આહા. નાની વસ્તુઓ અમે અહીંથી છે ને એક્સપોર્ટ કરીએ છીએ અને મોટામાં મોટી વસ્તુ અમે ત્યાંથી ઇમ્પોર્ટ કરીએ છીએ. સારું કહેવાય. આ હું શું કહેતી હતી, આ તમારા ઘરે તમને પ્રેમથી મોકલ્યા કે ફોર્સફુલ? એટલે મારા પપ્પાએ કીધું ને હું તો તારે તૈયાર જ થઈ ગઈ કે બસ મારે તો એ છોકરાને જોઈ જ લેવો છે ને મળીને વાત કરી જ લેવી છે. હું ખુશ છું. સારું કહેવાય. શું જોવો છો? કઈ નહીં, એમ જ ડ્રેસ પહેર્યો છે અને જોતું તો ખાલી. તો ડ્રેસ જ પહેરવો જોઈએ ને છોકરીઓએ તો. છોકરીઓ સારી છે ને ઇન્ડિયન કપડામાં જ લાગે, ખબર છે? ના એ વાત પણ સાચી. બીજું શું કહેતો હતો કે આ કેટલું ભણ્યા? ભણવું જોઈએ એટલું. એમ તો બધા બપોર સુધી જ ભણે તો. ભણવું જોઈએ એટલું ભણી છું એટલે સમજી લો ને 10. સરસ. ચાલો. તમે બપોર સુધી? મેં માસ્ટર કરેલું છે કોલેજ પછી. જો વાત જાણે એમ છે કે કેવું છે ખબર, હવે ઘરેથી અચાનક બધું નક્કી થઈ ગયું. એ લોકોએ તો લગ્ન માટે જ તે બધું ફિક્સ કરી નાખ્યું. હા હા, મને પણ પપ્પાએ એવું જ કીધું. હવે આપણે એકબીજાને મળ્યા ન હોય, વાતચીત ના થઈ હોય તો અચાનક આ સાથે રહેવું અને લગ્ન એ કઈ નાની વાત નથી, બહુ મોટી વાત છે. કારણ કે લગ્ન જીવન આખા જિંદગીનો સવાલ છે બંનેનો. ખબર છે, ખબર છે મને કે આખી જિંદગી લગ્ન એને જ તો કહેવાય ને કે આખી જિંદગી સાથે રહેવાનું હોય બ્રેક વગર. એડવાન્સ કેવા તમે આમ? તમારા કરતા ઓછી. ઓકે, હું તો વધારે છું કારણ કે હું છે ને કોઈ પણ બ્રાન્ડની કે નવી વસ્તુ આવે ને તો મને તરત મન થાય કે લઈ લઉં. એવી રીતના કે જેમ કે કઈ બહાર ફરવા જવું, આ તે બધી વસ્તુનો મને શોખ છે અને હોવો જ જોઈએ. આ મોંઘામાં મોંઘો ખર્ચો કેટલો કર્યો છે ને કઈ વસ્તુ ઉપર? અત્યારે સાથે છે કઈ એવું મોંઘું? ગણાવું તમને? ના અત્યારે હું સાદા ના અત્યારે કોઈ જાતનો તમને દેખાવા માટે થઈને દેખાડો કરવા માટે કોઈ વસ્તુ પહેરી નથી આપ્યો. એકદમ સાદાઈથી આવ્યો, સિમ્પલ થઈને. સારું કહેવાય. તો તમારો શું વિચાર છે મને જોયા પછી, વાત કર્યા પછી? જો હવે આવી રીતના તો કેમ આપણે નક્કી કરી શકીએ, કારણ કે મારે છે ને નહીં તો શું આપણે પૂજા કરાવીશું? ના, પૂજા ન થાય. આમાં કેવું છે કે મીરા મારે જો કામથી છે ને બહુ અવારનવાર બહાર રહેવાનું થતું હોય છે અને અમારે કેવું હોય અંદર બહાર બેય કામ હોય. એટલે કે ઇન્ડિયાની અંદર અને બહાર વિદેશમાં, એટલે અંદર બહાર, સમજે તું? એટલે આવવું જાવું આ બધું મારે રહેતું હોય. એટલે ક્યારેક હું રાતના લેટ પાસપોર્ટ પર કેટલા વિઝાના સ્ટેમ્પ લાગેલા છે? ઘણા બધા છે, એમાં તો વાત જ જવા દે. કેટલી વાર મેં પાસપોર્ટ બુક બદલી હશે, સ્ટેમ્પ ઉપર સ્ટેમ્પ, સ્ટેમ્પ ઉપર સ્ટેમ્પ. એટલે એ બધું છોડ, એ બધું તો નોર્મલી છે. પણ કેવું છે કે તું વિચારી લે કે જો મારે છે ને કેવું કે આ કામકાજને લઈને ક્યારેક રાતના આવું, ક્યારેક ના આવું, ક્યારેક 5 દિવસે આવું, ક્યારેક 5 દિવસ પાછો ઘરે રહું. એવું નહીં કે બહાર જ જયા કરવું પડે. ક્યારેક 2 અઠવાડિયે ઘરે હોવું. કારણ કે કામ મારું એવું જ હોય કે ભાઈ એકવાર શિપને મોકલી દઉં, શિપમાં માલ ચડી ગયો એટલે ત્યાં ન પહોંચે ત્યાં સુધી મારે એટલું બધું કામ ન હોય, વર્કલોડ ઓછો થઈ જાય. પછી વર્કલોડ પાછો વધે કે ભાઈ ઓર્ડર આવે છે તો એ પ્રમાણે પાછું બધું કામકાજ ચાલુ થઈ જાય. જો તમારા જેવું કઈ કામનું નોલેજ નથી, પણ ઘરના બધા જ કામ ફાવે છે. કચરા, પોતા, વાસણ, કપડાં, રસોઈ, બધું જ ફાવે છે. એટલે લગ્ન પછી તમારે એ તો ટેન્શન રહેવાનું નથી. રસોઈ પણ હું કરી નાખીશ, કામ પણ હું કરી નાખીશ, તો પછી તમારે ઉપાધિ કરવાની ક્યાં જરૂર છે? તો પછી કાંઈ ઉપાધિ જ નથી મારે તો. સારું કહેવાય કે તમને આટલું બધું આવડે છે અને આવડવું જોઈએ. એટલે આ તમને ફૂડ કયું વધારે ભાવે છે? ફૂડમાં આપણે તો ગમે એ શાક રોટલી હોય એટલે. એક મિનિટ, કાઠિયાવાડી આપણે છીએ તો આપણો ખોરાક તો એ જ કહેવાય ને. રોટલો હોય તો વધારે મજા આવે. હા સર, ઇટ્સ નોટ ચાઇનાથી ફોન હતો.
સારું ચાલો ત્યારે હું નીકળું મારે પણ એક કામ છે પછી મળીએ મળીએ. બાય. હા તો અઘરી છે ભાઈ, આની યારે લગ્ન થશે તો મારું શું થશે? હે ભગવાન, આ ઘરમાં હું ન હોઉં ને તો બધું વેર વિખેર છે. મમ્મી હા બોલો. હા શું છે સાઈડમાં રહો ગળી જશે. હા તમે ચા બનાવી હતી ને એ ઢોળી એટલે પછી શું થાય, કીડીઓ જ થાય ને. ચા બનાવીને જાતે એ જ બહુ મોટી વાત છે મમ્મી. તમને કહ્યું નહીં, તમારે બનાવવી પડી હોત તો. ઉપકાર બેટા, ઉપકાર કર્યો તારી મા ઉપર. એટલો મોટો ઉપકાર ને કે એવું લાગે છે મને કે ઓહો હો, આની આગળ તો પછી જિંદગીમાં બીજું કશું હોય જ નહીં. એ વાત તો છે. શું એ વાત તો છે શું બનાવો છો જમવાનું? ને તમે રસોડામાં પધાર્યા અચાનક, શું કામ? જોવા જ શું બનાવો છો. આજે સ્મેલ ના આવી, 6 વાગી ગયા તો. વિચારું છું શું બનાવું, વિચાર કરું છું કે શું બનાવવું જોઈએ, શું બનાવાય એ વિચારું છું. વિચારી લઉં ને પછી તને કહું કે શું બનાવવું. હા, એક કામ કર, આજે તું બનાવી દે. હા હું હા હા તું. મને થોડું આવડે છે આ બધું બનાવતા. અચ્છા, તને નથી આવડતું નહીં આ બધું બનાવતા? તને તો માત્ર ને માત્ર 2 હાથે ખાતા જ આવડે છે. સુધર જરા, સુધર. એમાં સુધારવાનું શું હોય? માણસ ખાઈ નહીં બેટે. ના ના, 2 ટાઈમની 4 ટાઈમ ખાય માણસ. હા પણ માણસે છે ને થોડું સુધરવું પડે, સમય પ્રમાણે ચાલતા શીખવું પડે, મન ફાવે એવું વર્તન નહીં કરવાનું. કાલે ઉઠીને તારે સાસરે જવાનું છે, ત્યાં જઈને શું કહીશ? મને નથી આવડતું, મારી માએ કંઈ નથી શીખવાડ્યું એમ? ત્યાં સુધી શીખી લઈશ. ક્યાં કાલે ઉઠીને સવારમાં વહેલું જવું છે? અને એમે આ મારે કામ કરવાની જરૂર શું છે? અત્યારે તમે કરો છો અને પછી ભાભી આવી જશે, એ કરશે. વાહ રે વાહ, નિઠલ્લી ઓલાદો ક્યાંથી મેં પેદા કરી છે ને ખબર નથી પડતી. તમને લોકોને મેં શું કામ જન્મ આપ્યો ને મને એ નથી સમજાતું. એક તારો ભાઈ અને બીજી તું. હા, તારો ભાઈ એ એની લપ નથી મૂકતો ને તું તારી લપ નથી મૂકતી. હા, ભાભી ત્યારે જ આવશે જ્યારે તારો ભાઈ કંઈક કરતો હશે. તારા ભાઈના તો ઊંચા ઊંચા સપના છે. હા, કરવું કંઈ નથી, ખાલી હોશિયારીઓ કરવી છે. આ ઘર છે ને તારા બાપાના પેન્શન અને પેલું ભાડાનું ઘર છે ને એના પર ચાલે છે. કોઈ કમાઈને નથી આપતું, ના તું ના તારો ભાઈ. અરે ભાઈ નથી કમાતો, હું ક્યાંથી કમાઉં? ભાઈને સમજવું જોઈએ ને. બરાબર છે, ભાઈ નથી કમાતો. મારી દીકરીને તો કંઈ કહેવા જેવું છે જ નહીં, કારણ કે દીકરીને તો કહું કંઈ કહેવા જવું એટલે તરત જ કારકામાં બનીને તાંડવ જ કરતી હોય છે મારી ઉપર. હું ક્યારે કાળકામાં બની? નો નો, કેટલી ડાહી છે. શીખને, કંઈક શીખને, સુધાર. તને હજુ કહું છું, કાલે ઉઠીને પરણીને સાસરે જઈશ ને તો ત્યાં માં વાહે વાહે નહીં આવે અને આવું ને આવી રહી ને તો કોઈ છોકરોય નહીં બતાવે. બતાવશે. મને તો છે ને રાજાના કુંવર જેવો છોકરો મળવાનો છે. અને તમને ખબર છે, હું જ્યાં પણ સાસરે જઈશ ને ત્યાં આમ છે ને 4-5 નોકર તો મારી આજુબાજુમાં કામ કરતા હશે. સપના આવા. અને બાકી બધા અલગ. એવી જગ્યાએ જ હું લગ્ન કરીશ, નહીતર નહીં કરું. શેખ શું જરૂર ચલ્લી. છે? શેખ ચલ્લીનું નામ સાંભળે તું? હે? કોણ છે? જો આજુબાજુ કોઈ રહેવા આવ્યો? ના ના, આજુબાજુમાં થોડી રહેતું હોય. એક હતા તમારા જેવા, દિવસના બેઠા બેઠા રાજા બનવાના સપના જોયા કરતા હતા. જોકે પોતે રાજા જ હતા, છતાં પણ તમે તો કાંઈ નથી. દાસી બનીને રહેશો ને તોય સારું છે. 4-5 નોકર, મોઢું જોયું છે? આ તમે કીધું ને શેખ ચલ્લી, એના જેવા વિચાર કરવા જોઈએ, એવા કરું છું, એવા જ કરવા જોઈએ. મમ્મી સમજો, ઓટલા પર બેસીને છે ને એવું જ વિચાર. જેવું વિચારીએ ને એવું જ આપણે થાય. યુનિવર્સ હોય ને એ આપણે બધું જ સાંભળતું. આપણે જેવું વિચારીએ ને આપણો ઓરા છે ને એવું જ ક્રિએટ થાય આજુબાજુ. એટલે એવું જ વિચારવાનું કે આપણે છે ને બહુ જ પૈસાવાળા છે. આપણને આપણી સાથે બધું સારું સારું જ થશે. આપણે ક્યારેય કામ કરવાની જરૂર જ નહીં પડે. અને મારે તો ક્યારેય કામ કરવાની જરૂર નથી. અહીંયા પણ નહીં, સાસરીમાં પણ નહીં. પાછા વળો થોડા, પાછા વળો. હા, પાછા વળો. અહીંયા નહીં, શાસ્ત્રીમાં પણ નહીં, ફલાણે નહીં, ઢીકણે નહીં. ક્યાં 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 નહીં કરવું પડે એમ બોલ. એક તારો ભાઈ અને બીજી તું, બેમાંથી એકે સુધરવાનું એક નામ આઈડિયા નથી. છે. હવે નવો કયો આઈડિયા આવ્યો? ભાઈ એમ નવરો છે કે નહીં? કઈ કરતો તો છે ને? તમે જ કહ્યું ને. હે ને? તમે છે ને ભાઈને રસોઈ બનાવતા શીખવાડી. પછી બેટા કયા ગાલ પર ખાઈશ તું લાભો? પછી હું છે ને ભાઈને મારી જોડે લેતી જઈશ.
અને હું ને ભાઈ બંને સાથે જઈશું મારા સાસરે. હું આરામ કરીશ, ભાઈ રસોઈ બનાવશે. હું આરામ કરીશ, ભાઈ કામ કરશે. હું આરામ કરીશ અને ભાઈ મારી સેવા કરશે. વાહ, કેવું સારું લાગશે નહીં? બહુ સરસ, અતિ ઉત્તમ, સર્વોત્તમ. કયા ગાલ પર ખાઈશ તું? મમ્મી જમણા કે ડાબા? બોલ. બંને ઉપર જોરથી વાગશે. ભાઈ અરે કેટલી વાર મનાવ્યા એ લોકોને, સમજવા રાજી જ નથી પપ્પા તો. એક નંબરનો ફાકોડી માણસ હતો. કેટલું ખોટું બોલતો હતો ખબર છે? અમે તો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો કેટલો ખોટો માણસ હતો ખબર છે? એક નંબરનો ફાકોડી. એટલી મોટી મોટી વાતો કરી છે ને એણે, જેટલી એની હાઈટ નહોતી ને એટલી મોટી વાતો હતી. એટલે ના પાડી ભાઈ પપ્પાને મેં. સાચું કહું કોમલ તને, તું છે ને પછી ફોન કરજે, સમજ. કરું હા, પછી ફોન કરું. બાય. શું બેટા આદિન સાથે વાત કરતી હતી? કોમલ હતી, કોમલ, મારી ફ્રેન્ડ, બેસ્ટ ફ્રેન્ડ. કાકા એક વાત કહું? બોલ ને બેટા. જરૂરી છે કે બાળકોને કંઈ કામ કરવું ન ગમતું હોય તો મા બાપ ફોર્સફુલી કરાવે જ કરાવે? ના ના એવું નથી. તો તને પછી કેવું પપ્પા આવું લાગે? શું કામ કરે છે? પપ્પા શું કરે છે? પપ્પા કરે છે એવું તો કોઈ નથી કરતું. એક વાત કહું કાકા, જો આપણે બંનેને બને છે ને એકદમ મિત્ર જેવું, એટલે કહું છું, કોઈને કહેતા નહીં. હા કાંઈ વાંધો નહીં બેટા. બોલ. પેલા છોકરાને મળવા ગઈ હતી ને, પેલો આદિત્ય, હા હા હા. મને બિલકુલ ન ગમ્યો. એટલો ગંદો દેખાય છે, એટલી ખોટી ખોટી વાતો કરતો હતો. તમને ખબર છે કેટલું જૂઠું બોલતો હતો? એને શું લાગતું હતું ખબર છે? કે હું છે ને એકદમ ડાઈ છોકરી છું, કોઈ દિવસ બહાર નીકળી નહીં હોય, મને કાંઈ ખબર પડતી નહીં હોય. પણ એને એ નથી ખબર કે લુક્સ ઉપર નહીં જવાનું, માઇન્ડ ઉપર જવાનું. તને કેમ એમ લાગે બેટા? પણ એટલો સરસ છોકરો છે, કમાવ છે, સર્વગુણ સંપન્ન છે. ના 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 ના, નોબડી ઇઝ પરફેક્ટ. આ દુનિયામાં 36 36 કે 32 કેટલા ગુણ હોય? 36 હોય કે 32? 36. 36 ગુણ વાળું કોઈ ન હોય. આવો બીજી વાર આવો સારો છોકરો બેટા નહીં મળે. તાર કાકાની વાત માન. પપ્પા પણ આજ મનાવવામાં પાછળ પડ્યા છે ને તમે પણ આજ કહો છો. જો કાકા, એ છોકરાનું અને મારું નેચર એકદમ અલગ અલગ છે. અમારી વાતો, અમારા વિચારો, અમારા સપનાઓ, અમારું કંઈ મેચ જ થાય એવું નથી. તો પછી લગ્ન શું કામ કરવા જોઈએ ત્યાં મારે? આ તો પપ્પાએ કીધું એટલે પ્રેમથી મળી આવી, બાકી મને કોઈ ઇન્ટરેસ્ટ નથી. બેટા આ વિચારધારા જ તારી ખોટી છે. તું લગ્ન કરીશ, એમની સાથે રહેશ એટલે ઓટોમેટિક. પણ શું કામ રહેવું છે મારે ત્યાં એની સાથે? નથી રહેવું મને. જો તમે પપ્પાને સમજાવો કે એ છોકરો મારા માટે યોગ્ય નથી અને મારી કોઈ ઈચ્છા લગ્ન કરવા માટે નથી. ધેટ્સ ઇટ. અરે પણ બેટા હું ને તારા પપ્પા તો લગ્નની તારીખ લેવા જવાના છીએ. હે? હા. ક્યારે? હમણાં જ. રહેવા દો, પપ્પાને સમજાવો કે મને છોકરો ગમતો નથી. લગ્ન પછી પાછી એની એ રામાયણ રહેશે કાકા. નહીં બેટા, એકવાર જો સગાઈ થઈ ગઈ અને લગ્નનું નક્કી કરવા જઈએ છીએ અને હવે ના પાડીએ તો સમાજમાં અમારું કંઈક હોય કે નહીં? સગાઈ ક્યાં થઈ છે? હજી વાતો થાય છે ને, ન કરીએ તો? જો બેટા, મેં આદિ વિશે બધી તપાસ કરાવી. બહુ ડાયો દીકરો છે, વ્યવસ્થિત છે, બધી NRI રીતે છે? સારો. એનઆરઆઈ છે? એનઆરઆઈ ન હોય તો શું થઈ ગયું? કમાવતો છે ને, મને એનઆરઆઈ છોકરો જ દેખાવડો છે, ગમે. સારો છે. તને વાંધો હું બેટા? કીધું ને એનઆરઆઈ નથી પપ્પા, મને એનઆરઆઈ છોકરો જોઈએ છે. એ મસ્ત મજાનું વર્ષે 2 વર્ષે 5 વર્ષે એકવાર ઇન્ડિયા આવવાનું, બધાને મળીને પાછું નીકળી જવાનું. કેટલી મસ્ત લાઈફ છે ત્યાં. લોકો મનગમતા કપડાં પહેરી શકે, મનગમતી જગ્યાએ ફરવા જઈ શકે. સારામાં સારી લક્ઝુરિયસ લાઈફ જીવી હોય ને તો માણસે ઇન્ડિયામાં રહેવું જ ન જોઈએ. પણ બેટા જો હવે વાત થઈ ગઈ છે અને અમે લગ્નનું નક્કી કરવું, હું તારા પપ્પા જવાના જ છીએ. તું સમજ થોડીક, કંઈક અમારું વિચાર. શું વિચારું કાકા? જો તમે પપ્પાને મનાવો ને તમે પણ માની જાઓ કે એ છોકરો મારા માટે યોગ્ય નથી અને આપણે છે ને ખોટી આ બહેસમાં પડવાનું થતું જ નથી. જો બેટા, એ વસ્તુ તો શક્ય નથી. કારણ કે હવે અમે બધું ફાઇનલ કરી નાખ્યું અને હવે ખાલી લગ્નની તારીખ લેવા જવાના ને અત્યારે અમે ના પાડી તો અમારી સમાજમાં કાલ કોક આંગળી ચીંધે ને. તું વિચાર કર. તો તમે નહીં માનો? નહીં, આ વખતે નહીં બેટા. હું તારી દરેક જીત પૂરી કરું પણ આ વખતે નહીં. પણ વાંધો શું છે? મને નથી ગમતો તો સારું, કરી નાખો નક્કી. હા
હલો 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 એ અવાજ નથી આવતો તમારો. હલો પછી ફોન કરો ને તમે. આવો આવો બેન બેહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કેમ તબિયત નથી સારી કે શું? કૃષ્ણ. નહીં આ થોડીક તબિયત બગડી ગઈ પણ આમ કઈ એટલું બધું કઈ વાંધો નથી સમજ્યા. અચ્છા, વાતાવરણના લીધે હે હા ને? બસ એમ છે. હા, એ તો ચાલતું જ રહેવાનું. આ તમને કહ્યું હતું અમારા ઘરે આવવાનું પણ તમે પછી આવ્યા નહીં, તો મને થયું કે લાવ હું જ મળતી આવું. ઠીક, સારું કર્યું ને તમે આવ્યા એ. હા, અને બોલો કેમ આવવાનું થયું? કઈ નહીં. આ તો તમને એમ કહેતી હતી કે તમને અમારો ઘર આદિ આ બધું તો ગમ્યું ને? નહીં હા હા ગમ્યું જ છે. એ તમારે ઘર છે એ તમારે એમ લોન એવું કઈ તો લીધું નથી ને? ના ના, કશું જ નહીં. પોતાનું પોતાનું સાવ પોતાનું. અને બીજું ઘર છે એની ભાડાની આવક છે, હા એના પપ્પાનું પેન્શન એની આવક છે, અને આદિત્ય પણ કરે જ છે. ઠીક, હા. હા, આદિત્ય સરસ કામ કરે છે. નહીં નહીં હા એ મને મેં જો કે ખબર છે મને કે આદિ કંઈક કામ કરે છે અને હા, સરસ આવક સરસ છે. કામ કરે છે. કોઈ ઉપાધિ જ નથી. તમે તમારી દીકરીને અમારા ઘરે આપો એટલે તમારે આંખ બંધ કરીને ઘોડા વેચીને સૂઈ જ જવાનું. નહીં નહીં બસ આવું જ. તમારા જેવા માણસો મળે, આદિ જેવો છોકરો મળે તો પછી કયા દીકરીના બાપને ચિંતા હોય? હા, ન કાંઈ જ ચિંતા ન હોય. હોય. પણ આ તો શું કે તમારો જવાબ ન આવ્યો અને પછી મને ચિંતા થઈ કે તમે પછી ફોન કરવાના હતા, ઘરે આવવાના હતા, તમે ન આવ્યા, તો મને થયું કે લાવ ને હું જ તમારા ઘરે જતી રહું. આમ તો તમારું ઘરે બહુ સરસ છે. હા, હા 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 સારું બનાવ્યું છે, ખર્ચો સારો કર્યો છે તમે. નહીં એ તો છે હવે અને બીજું શું કે આપણે એક લાગે તો મીરા અને આદિની એકવાર મુલાકાત હજી ગોઠવી દેવી છે. હજુ એક વાર? એટલે એમાં શું બે એકબીજાને હળી મળી લે તો ભાઈ કાંઈ બીજું કઈ વાંધો ન આવે એમ. નહીંતર પછી- તમે અરે એનો વાંધો નથી, ભલે ને મળતા, પણ આ તો હું એમ કહેતી હતી કે આપણે સગાઈની તારીખ લઈ લઈએ, લગ્નની તારીખ લઈ લઈએ, જેટલું જલ્દી બને એટલું જલ્દી પતાવીએ એમ. શું છે કે ઉતાવળે કરીશું તો જ ને, પછી તો છોકરા અને છોકરીની ઉંમર પણ નીકળતી જાય. અને આજકાલના છોકરાઓને તમે નથી ઓળખતા નરેશભાઈ, એ લોકોને કેવું છે, હરવું છે, ફરવું છે, પછી નાની અમથી વાતમાં કંઈક ખોટું લાગે તો ના પાડી દેવી છે. સહન શક્તિ નથી, સમજ્યા તમે? હા, હા. એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે મારા બામણ તો કહેતા જ હતા, જો આવતા મહિનાની 15 તારીખનું મુહૂર્ત બહુ જ સારું છે, જો તમે કહેતા હોય તો આપણે પાછું તમારા બામણને પૂછીને પણ મુહૂર્ત કરાવીએ. બાકી મારા ગોર મહારાજે કીધું એટલે ફાઇનલ જ હોય, એમના મુહૂર્તમાં કંઈ મીણમેક મારવા જેવું હોય જ નહીં. પણ આજે તો 30 તારીખ 15 દિનની જ વાર 15 અરે, દિવસમાં સગાઈનું કેમ થઈ તમે જાય? શું કામ ઉપાધિ કરો છો? આ 15 દિવસમાં સગાઈ ને લગ્ન જો ધારીએ ને તો બધું થઈ જાય. આપણે ક્યાં, જો જેના ઘરે ગયા ને એને જમણવારમાં બોલાવાના, બરાબર છે? અને રહી વાત દીકરીના બાપ તરીકે તમને ચિંતા હોય, પણ બધી તૈયારી થઈ જાય. આજકાલ તો બધું રેડીમેડ નથી મળી જતું, હે? હા, તો એટલે મારું તો એવું માનવું છે કે જેટલી ઉતાવળે આપણે લગ્ન કરીશું ને એટલું સારું. જો મારો આદિત્ય છે ને એકદમ ગુણવાન છે, તમે તો જાણો જ છો. અરે તમે માનશો નહીં, અમારે ત્યાંથી તો એટલા બધા માંગા આવ્યા ને, પણ મારી નજર છે ને તમારી મીરા પર છે ને આમ ટકી ગઈ. સમજ્યા તમે? મને એમ થઈ ગયું કે મીરા જ મારા ઘરની વહુ બનવી જોઈએ. નહીં જો કે અમને પસંદ જ છે, બધી રીતે અમને પસંદ છે, પણ આ તો મેં તો હું હજી થોડુંક વિચારી લેવી ને પછી ભવિષ્યમાં કાંઈ વાંધો ન હોય. અને અત્યારે કહેવાય ને વિચાર્યા વગરનું પગલું ભરી લેવી, અને પછી ભવિષ્યમાં કાંઈક ડિસ્ટર્બ થાય અને એકબીજાના નાક કપાય, એટલે સમજી વિચારીને જે કરવું એ સમજી વિચારીને કરાય એમ. હા હા, એટલે હું થોડું ઢીલ સમજુ રાખું છું. છું એમ. હું સમજુ છું કે બધું સમજી વિચારીને જ કરાય, પણ હવે કેટલું સમજવાનું, સમજ્યા તો ખરા આપણે લોકો બેસીને. ના ના હા. તમારી વાત તો બરાબર જ છે, છતાંય હું એકવાર હજી મીરાને પૂછી જોઈ અને પછી આપણે ફાઇનલ જ કરી નાખશું. જો ને બસ તમે કહો એમ. હા, બરાબર છે. હા. બને એટલું જલ્દી ફાઇનલ કરજો, એટલે શું કે પછી ઉપાધિ નહીં. જો હા. આમ પણ કેવું છે કે સારું હોય ને ત્યાં આડો પગ કરવા વાળા 50 જણ હોય. આ જુઓ ને, મારે ત્યાં જ મારી બેનના દીકરાને એવું જ થયું હતું. આડો પગ કરવા વાળા 4 જણ મળ્યા. મારી બેનનો દીકરો, અરે હો ઓફિસર મોટો, 1.5 લાખ પગારદાર, તો એ લોકોએ કીધું કે આ દારૂના રવાડે છે ને આમ છે ને તેમ છે ને, છોકરીવાળા તોડી નાખ્યું. પછી વાહે દોડ્યા, તોડ્યા પછી પણ શું મતલબ, હે? નહીં એટલે જ હું તમને એટલે માટે જ હું કહું છું, સમજ્યા? પણ એટલે જ કહું છું તમને કે આપણે જેટલી ઉતાવળ રાખીશું ને નરેશભાઈ હા. એટલું સારું એમ. ના ના બરાબર છે તમારી. તો તમને તો બધી રીતે પસંદ છે, જો કે મને તો પસંદ જ છે આદિ ને તમારું ઘર ને બધું મને પસંદ છે. તો આપણે તમ તારે નક્કી કરી નાખશું આપણે
અને હું તમને પછી જવાબ કેવડાવું સમજે આપણે વહેલી ક્યારે તકે જણાવજો હા રજા લઉં મારે જરા એક બીજું કામ છે હા જય શ્રી કૃષ્ણ કરવું. જય શ્રી કૃષ્ણ. આ દેવાને એટલી બધી કેમ ઉતાવળ કરે છે? ઉતાવળ કરે છે એટલે નક્કી આ દાળમાં કાળું છે. અહીંયા આપણે વેયવાળા નથી કરવું ને લગ્ન નથી કરવા. બીજી તપાસ તો કરાવી જ છે, નહીંતર એટલી બધી ઉતાવળ કરે નહીં. મસ્ત લાગે બેન. હું છું જેટલી મસ્ત લાગુ જ ને. થોડીક મદદની જરૂર હતી. આપણે ડાયરેક્ટ મુદ્દા ઉપર જ આવી જઈએ. એટલે હું કે તને એમ થાય કે મસ્કા મારે ને ખોટો વખાણ કરે એટલે પછી કંઈક હશે. જો થોડાક પૈસા આપને. આવી ગયો ને પૈસા માંગો. તને આમ જરાય શરમ નથી આવતી? તને એવું ન થાય કે મારી નાની બેન પાસે હું પૈસા માંગુ કેવો લાગુ? અત્યારે ભાઈ તકલીફમાં હોય ત્યારે બેન મદદ ન કરે તો કોણ કરે? પછી કાલ સવારે તારે 5, 25, 50 જોતા હોય તો ના થોડો પાડું કોઈ દી. 5, 25, 50 તાર પાસે હોય? એટલે આજે નથી કાલ તો હોય ને. એ કાલ આવતો જ નથી ક્યારેય. હવે અને આમ તો તારી પાસે ટાઈમ નથી હોતો મારી સાથે બેસવાનો, મને કેમ છો એમ પૂછવાનો. અને આજે સારી લાગે છે બેન. જો તને ખબર છે ને મમ્મીએ બધું આ વાજિંતર ફિટ કરી દીધું છે. તે ક્યાં ખોટું વાજિંતર ફિટ કર્યું છે? પણ તારે છે ને એ મીરા જેવી પત્નીની જ જરૂર છે. તને આમ કંટ્રોલમાં રાખે ને તો તને ખબર પડે જિંદગી કેમ હવે જીવાય. ઈ વાગે એમ નથી ને આમ વાગે એમ છે. વાત છે. તું સમજ, મેં એની પાછળ જ તે ખર્ચો કરવાનો છે એટલે પૈસા માંગતો હતો. કારણ કે મારી પાસે ખીચામાં કાંઈ ન હોય ને કાલ સવારે એને અમે બે ગયા મળવા બરાબર ને એના પૈસા કે ખર્ચો કરવાનું કીધું તો શું થાય? કેવું લાગે? ખરાબ લાગે હે? કે આની પાસે લુકા પાસે કાંઈ નહીં હોય અને આપણી વાતો ત્યાં કેવી કરેલી છે? નોકરી બોકરી કરે છે કમ્પ્લીટ. પણ તો કરો ને, તો નોકરી કર ને ભાઈ. આ વાત તો કરેલી છે સાચી પડી જશે તો કાંઈ નહીં થઈ જાય એમાં. રાતપાળીની વાત હાલે જ છે. આજ લગભગ મને ફોન આવશે જ એ લોકોને કે રાતપાળી આવી જાવ. કેમ દિવસ પાડીને તમારાથી નથી જગાતું? દિવસપાળીમાં નોકરી મળવી જોઈએ ને રાતપાળીમાં મળે એ સારું જ કહેવાય. રાતના કામ કરવાનું કેટલું 2-3 કલાક પછી ઉઈ જવાનું હોય અને સવારે આવીને પાછું અહીંયા ઘડી ખુઈને પાછા સમજો આટલા આશીર્વાદ. હવે મને સમજાણું કે આ તમારા જેવા છોકરા છે એ રાત પાળી શું કામ કરતા હશે? રાત પાળી એટલે કરતા હોય કે દિવસમાં છે ને આટા ટલ્લા મારી શકે. એ જે સમજે તું, પણ આ લગ્ન છે ને મને યોગ્ય લાગતા જ નથી. યોગ્ય જ છે. કાંઈ એમાં વાંધા વચકા કાઢવાના થતા નથી, બરાબર? અરે તમે ઓળખતા નથી હજી. હું એકવાર મળ્યો તો મને ખબર છે કેવી છે. કેવી છે? ખતરનાક છે. તારું તો કાંઈ નહીં આવવા દે. નણંદનું ડાળિયું નહીં આવી ની પાસે. ચાલશે. મારે ક્યાં અહીંયા લાંબુ કામ રહેવું? બામ નહીં કરે કાંઈ. આવડતું જ નથી કઈ. કરશે એમ તો. આવડતું તો હોય ને, માએ નહીં શીખવાડ્યું હોય માં ક્યાં હે? તો પપ્પા બાપે હે. પપ્પાએ નહીં શીખવાડ્યું હોય? પપ્પા હું શીખવાડતા? કામ કરે કે રસોઈ શીખવાડે? અરે કુટુંબ હોય કે નહીં, ક્યારેક જાતિ આવતી હોય કે નહીં, એટલું તો આવડે કે નહીં? હવે પરણવા જવડી થઈ છે તો કામ તો આવડતું હોય ને, એ તો બધું બોલે અત્યારે. કુટુંબ નહીં તો જલ્દી પરણાઈ દેવા માંગે છે, ગળે પધરાવા માંગે છે મારી. તું વિચાર કર બધા કેટલા આમ હશે કે જાય જાય જાય. આ બલા આપણા ઘરમાં જો આવશે. ભાઈ, આ તને કોઈ ઉરપરી નથી મળવાની, બરાબર? કોઈ તારા માટે રાહ જોઈને નથી બેઠી. એક તો આપણે સર્વગુણ સંપન્ન છીએ નહીં, છીએ 1.5 ફૂટના, અને આપણે પછી અપ્સરાઓની આશા રાખીને બેસીએ ને ખોટું. જો મારી નૂર પરી, તું મારી વાત સાંભળ. મને હે ને એનાથી વાંધો હે એટલે મેં કીધું તું, અને મમ્મીને મેં કીધું પણ મમ્મી મારી વાત સાંભળતા નથી. એટલે મને એમ કે બેનને વાત કરું તો કદાચ એ સાંભળે ને કે. પણ તું કઈ લાગતું નથી કે હરખી વાત કરે એમ. કારણ કે તું તો આવી વાત કરીશ એટલે મારું તો હાવ ચોખ્ઠું ફિટ થઈ જાય. ચોખ્ઠું ફિટ કરવાનું છે, થઈ શું જશે? એની સાથે જ લગ્ન કરવાના છે તમારે. ભગવાન, હવે તમે બધાએ નક્કી જ કર્યું છે એટલે મને લાગે છે કે પાક્કું મારું કઈ અરે! આમાં નથી. એ ભાઈ, બુદ્ધિ દોડાવ થોડીક. તારા લગ્ન થશે ને તો મારા લગ્ન થશે. હા, તું આડેથી નહીં જા ત્યાં સુધી મને કોઈ છોકરો નહીં બતાવે. અરે એવું ના હોય. બેનને તો હું ક્યાં ના પાડું. તને તારા લગ્ન માટે હું તૈયાર જ છું ભાઈ. શું તૈયાર છું? શું તૈયારી કરી છે મારા લગ્ન માટે? તમે ખાલી 2 લાખ રૂપિયા મને આપો ને એટલે તારા લગ્ન ધામધૂમથી ન કરે ને તો તારો ભાઈ મટી જાવ. બાકીમાં બાકીમાં નહીં, બાકી તો હું બીજા બધાને રાખીશ, પણ લગ્ન જો તું એકવાર થાય ચકાજામ ફાર્મ હાઉસમાં.
2 લાખ તો ફાર્મ હાઉસનું ભાડું અડધું જ ભરાશે. એને એમ જો ટોકન જ આપવાનું હોય, બાકીના પછી એને કે એ પછી સમજી તું એ બધા પછી છેલ્લા પાને લખી દેવાના. કેટરેસ વાળાથી લઈને બધા આપણા કોન્ટેક્ટ હારા છે, કોઈ પૈસો માગશે નહીં. તારા ભાઈ ઇજ્જત બનાવી છે એવું નથી, ઓહો. પૈસા કમાય કે ન કમાય, પણ આમ જો નામ જોરદાર છે. ખાલી ઊભો રહી જાવ ને એટલે ન્યાય એને હાથ પાડવી પડે, ના પાડી જ ન શકે. હા, ઇજ્જત તો બનાવી છો. હા, એ વાત તો સાચી. પણ આનું કઈક કરાય ને તું મમ્મીને સમજે ને, હજી હું ક્યાં મારી લગ્નની ઉંમર છે ને તો? મને શું હોય, સુકન્યા જેવડો છો તો 16 વર્ષનો નહીં? આમાં તું અંતરે જોઈ ગયો ને? કહું છું ખાલી લાઈ લે બધા આપી જગ્યા દે ફેરવવી પડશે મારે હવે. સાજા હે આ થોડા ઘણા જે દેતી હોય આપી દે ને બાપા, હું ના નથી પાડતો. ક્યાં વાપરવા છે? થોડાક આની પાછળ ને થોડાક મારે જરૂર ન હોય ખીચા ખર્ચ માટે. સારું, એની પાછળ જ વાપરજે, બીજે વાપરતો નહીં. તારી માટે વાપરીશ, ફેર એન્ડ લવલી લઈશ, મારી બેલ ગોરી લાગવી જોવે. હટા સાવન આ શું છે? આ જે પહેરીને જાવ છો ને આ સારી વાત નથી. આ રસ્તે જ જવાનું હોય ને તો મોટું ખુલ્લું રાખીને જવાનું. વાહ તારો પાવર બલબલા આપણા દી બીવે અને તું મને આમ હા હાલ વાહ. હાથ જોતા લાગે છે રૂપાળી તો હશે, આંખો જોતા લાગે છે કાતિલ પણ હશે, અને વાવ મુક્કો જોતા એવું લાગે છે કે જોરદાર હશે. બસ એટલો જ પગ ઊંચો થશે, વધારે નહીં થાય. તો અપ્સરા અપ્સરા કહેવાય ગયું. શું નામ રાખ્યા તમારા? ટેન 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 ખોલવું જ પડે ગમે ને, મારી આમું આવે ને એટલે મોઢું ન ખોલે તો મીરા હાય હાય કેવું લાગ્યું? મજા આવી. તું તમને ડરી કેવું નહીં? લાગ્યું? મને ખબર જ હતી કે તું છે. ઓહ, મને ખબર જ હતી કે તું છે. મેં ઘડિયાળ ને વીંટી જોઈને તો મને લાગ્યું તું જ છે. અપ્સરા શું કહેતા હતા તમે મને? ખરેખર તું છે ને એકદમ મસ્ત લાગે. આ મોઢું બાંધીને જવાતું હશે? મોઢું બાંધીને જાય એમાં સારી ન લાગે. તો તમે બાંધી લો. મારે શું કામ બાંધવું છે? છોકરીઓ જ બાંધે ને મોઢું, પુરુષો તો ના બાંધે. અને આમ પણ આ વાતાવરણના કારણે મોઢું બાંધ્યું છે કે ગરમી ન લાગે ને તો ટેનિંગ ન થઈ જાય. હા, બરાબર. શું વખાણ કરતા હતા એ તો કયો? મારા હાથ જોઈને હું રૂપાળી લાગતી હતી, આંખો જોઈને કાતિલ લાગતી હતી. હા, હું આવો જ છું. આ દિવસમાં 3-4 છોકરીઓ યારે વાત ન કરું ને ત્યાં સુધી મને ચેન ન પડે. હા, એવું છે. વેરી ગુડ. હા, તો લગ્ન વિશે શું વિચાર્યું? જો બકા એમાં એવું છે ને કે લગ્ન તો મેં તો બહુ ના પાડી અને હવે હું પકડાઈ ગયો છું. તારા જેવા તારા જેવા એટલે તું કઈ ઓછી નથી. આના ઉપરથી ખબર પડે કે તું બી તે કમાઈને આ ત્રાડ મારવા જતી હતી. ઓહ, આ તારા કરતા બહુ સારી છું, સમજો. ગુસ્સા બતાવે છે, ડરે એવી તો જો ને એને નો કેટલી જ ડરું ને, આવું તો રોજનું છે. કેટલાય લફંગા રસ્તા પર ઊભા રાખતા હોય તો શું ડરીને રહેવાનું? લફંગાઓ. જો મીરા તને એક વાત કીધું, શું? મને છે ને ઘરેથી ખાલી મારે ઘરનું પ્રેશર છે એટલા માટે હા પાડવી પડી હતી. આ તો તને શું લાગે છે હું તારા પ્રેમમાં ડૂબી જાઉં છું? નહીં, મને પણ ઘરેથી પ્રેશર કરવામાં આવે છે એટલે મેં આ પાડી છે. તારી હતા એકદમ જકાસ છે. હા એકદમ. મને તો ચોરી કરવાની આદત છે મને. હા સેમ ટુ સેમ. સાચું? જો છોકરીઓ પાસે શું કામ જાવ, એને અહીં ઊભી રાખું, વાતચીત કરું એટલે છેડતીઓનું એ ઓલું કરે એટલે 2-3 જણા ભેગા કરે. 2-3 જણા ભેગા થાય એટલે ત્યાં સુધીમાં હું કોકનો હાથ તો મારી જ લઉં. હમણાં માર ખાધો લાગે છે. આ પાછળ પેલી માર્કેટ છે ને ત્યાં જ તે. ત્યાં તો મેં બહુ હાથ માર્યા છે. બૈરાઓ એટલી ગાંડી હોય છે ને માર્કેટમાં, પોતાની વસ્તુ લેવા માટે જે લઈને ઘરેથી આવ્યા હોય ને એ તો ભૂલી જ જાય છે. ને એક જાડી ભાભી હતી ને એના વખાણ કર્યા બહુ પેટ ભરીને. તો એ ભાભી આદત શરમાઈ ગઈ. ભૂલવી પડશે. વખાણ કોઈના નહીં કરવાના. એટલે તને ગમ્યું? શું કરીએ, ફેમિલીનું પ્રેશર છે ને ઉપરથી તું ચોર છે અને મને ચોર લોકો બહુ ગમે છે. મને પણ. સાલું મારી એક જ આદત ખરાબ છે. સિગરેટ પીવાની?
જેટલા રૂપિયા હું હાથ મારીને લાવું ને એ ઘરે નથી આપી શકતો. સેમ. જુગાર રમી જાઉં છું. તું જુગાર પણ રમે છે? અંદર બહાર તીનપત્તી? અંદર બહાર. હાય મારી ફેવરેટ. તીનપત્તી રમવા કોઈ બેસાડે ને તો ભૂખ પણ ન લાગે બોલ. હે હા એ તો આપણા બંનેના લગ સાથે કામ કરશે એવું લાગે છે મને તો. તો શું લાગે છે? હા પાડી દઈએ. મારે તો આ જ છે કારણ એક કે શરત છે. મારે તો આવી છોકરી જોતી હતી જે મારા લાયક હોય ને બરાબરીની હોય. સિગરેટ પીઉં છું સિગરેટ પણ એકલામાં. તો ચાલે ને, હું પણ થોડું ક્યારેક ક્યારેક લઈ લઉં. વાવ. તો ઠીક છે, મારી તો હા છે. મને આ છોકરો બહુ જ ગમે છે અને લગ્ન કરીશ ને તો આ છોકરા સાથે જ કરીશ. સેમ ટુ યુ. મને પણ આ છોકરી બહુ ગમે છે અને લગ્ન કરીશ તો તારી સાથે જ. બાય ધ વે છેડતી બરાબર નહોતી થઈ, હવે સરખી કરજે. આ મારે કોઈ છોકરીની છેડતી કરવી ના હોય. આ તો ખાલી માલ લૂંટવા માટે હું તો છેડતી કરતો હા હોઉં. પણ સરખી કરવી પડશે ને, હું શીખવીશ તને, ડોન્ટ વરી. પણ હવે છેડતી કરવાની ક્યાં જરૂર છે? હવે તો આપણે બંને નાટક કરી શકીએ ને. તારી છેડતી હું કરતો એટલે તું બૂમાબૂમી કરે, તું કોકના પર્સ મારે, હું કોકના પર્સ મારું, બંને હાથ સાફ કરી નીકળી જાય. મારે થોડોક માર ખાવો પડશે, હું ખાઈ લઈશ. વાવ. ચાલ ફોન કરું ઘરે જઈને. બહાર નથી જવું, કોફી પીવું. ભાઈ હું મૂંઝવણમાં છું. કંઈક માંડીને મને વાત કરો તો ખ્યાલ આવે ને. તમે આમ ખોયેલા રહ્યો એટલે મૂંઝવણ તો જવાન દીકરીના બાપને કઈ હોય. એનો દીકરી જવાન થાય પછી લગ્ન થાય એવડી થાય અને પછી જે દીકરીની ચિંતા હોય ને એ સૌથી વધારે પીડાદાયક હોય બાપ માટે. બસ એ જ વાત છે અત્યારે. એ વાત તમારી બરોબર છે ભાઈ. જો અત્યારે વેવણ આવ્યા હતા મારી ઘરે અને એણે લગ્ન માટે કહેતા હતા હોતે. અને જો કે એ સ્વાભાવિક છે કે દીકરીના ઘરેથી જ આવે, દીકરાના પણ જો કે એ સ્વાભાવિક છે કે દીકરાના ઘરેથી જ આવે કે આપણે લગ્નની તારીખ લેવી ને સગાઈની તારીખ લેવી ને એવું બધું કરવા એ માટે જવાય. પણ ડાઉટ મને ન્યા જાય છે એ છોકરાના મમ્મી એટલી બધી ઉતાવળ કરતા હતા ને એટલે મને નક્કી કંઈક ડાળમાં કાળું લાગે છે કે આપણે બધી ઉતાવળ કેમ કરે છે. એમ કેમ કહે છે આપણે બને એટલા જલ્દી લગ્ન કરી નાખ્યું. એને ખબર છે કે લગ્ન થઈ જાય ને પછી કાંઈ નહીં કરી કે આ લોકો એટલે વેવાણ ઉતાવળ કરે છે લગ્ન માટે. ઉતાવળ કરે છે. તો આપણે કંઈક મિસ્ટેક નથી કરતા ને ભાઈ, કે છોકરો જોવામાં કે આપણે મિસ્ટેક ઉતાવળ નથી કરી ગયા ને એવું નથી લાગતું? આમ બધી રીતે સારું લાગે છે ને આમ એમ લાગે છે કે આ હું કામ એટલી બધી ઉતાવળ કરે. હાલો તો એમ ન કે મેં એને કીધું ને કે એવું લાગે ને તો આપણે હજી એકવાર મુલાકાત કરાવી દઈએ છોકરાને છોકરી એટલે પછી ઉપાધિ નહીં. એ કે ના હવે મુલાકાત એમાં શું કરાવવાની ને હવે તો બધું બને એટલું જલ્દી લગ્ન કરી લેવાય ને આજ થતું હોય ને તો કાલ ન કરાય એમ કરીને એટલું કે 15 દીમાં આપણે બધું કરી નાખ્યું. જો એને કહેવાય પણ 15 દીમાં થોડું થાય તો આપણે કંઈક ભૂલ કરી ગયા છીએ, પણ હવે આ ભૂલનું સુધારવા માટે કાંઈક કરવું પડશે. કે 20 સાલ તો થયું હા. નથી, સંબંધ કાંઈ થયો નથી સમજ્યા. અને એવું લાગે તો રૂબરૂ જઈને એને કહી દેવાય ભાઈ એકબીજાને મેળ નહીં આવે, હજી ક્યાં આપણે કઈ હા, બરોબર. આગળ કઈ ચોખામાં ભળી ગયા છે તો કઈ ન થાય. બરોબર છે વાત તમારી. કાંઈ નહીં, એમ છતાંય હું એક મારો મિત્ર છે એને ફોન કરીને કહી દઉં કે એની ડિટેલ કાઢે આદિ વિશે, તો આપણને વધારે ખ્યાલ આવશે. હા એ તો પણ આમાં એવું હોય જો એ બધા ડિટેલ તો બધા કાઢતા જ હોય અને બધા ઉપરથી હારા જ લાગે. જો આપણે જેટલી તપાસ કરી એમાં બધાના પોઝિટિવ રિપોર્ટ જ મળ્યા છે ને, પણ અંદર ખાને શું હોય ને એ એના ઘરના સભ્યોને જ ખબર હોય. અને અંદર ખાને તો મને એમ લાગે છે કે નક્કી આવારા તો અત્યારે તો કઈ લાગતો નથી આવારા પણ હોય શકે એમ. અને લગ્ન પછી ખબર પડી ગઈ હાલો ભાઈ આ આદિ છે દારૂ પીવે છે, આવારા છે, એની છોકરાની મમ્મી નથી હારી, એવું આપણને પછી ખબર પડે પછી શું થાય. જો હા તો ભાઈ આપણે હવે ઉતાવળ કરવાની નથી થતી. ભલે વેવાણ ઉતાવળ કરે પણ આપણે બધું તપાસીને વ્યવસ્થિત લાગે તો જ આપણે સંબંધ કરાવવાનો છે, નકર હોક. નકર ન કરાવાય એ વાત એ બરાબર છે. કારણ કે આપણે દીકરી દેવાની છે, વિચારવું તો પડે ને આપણે દીકરીનું ભવિષ્ય. અથાળીમાં મોટી કરી છે હવે અને કાલ સવારે કંઈક એને એવું દુઃખ પડે તો આપણે તો આખી જિંદગી પછી પસ્તાવાનું જ રહે ને એમ. અને આપણે જોવું એને બધું સહન કરવાનું એવું થાય ને એટલે એ બધું મારે જોવું પડશે. અને બીજી વાત કે આદિને હું હોતે ને મળ્યો 2-4 વાર હું મળ્યો હોતે ને એમ, પણ એવું કઈ લાગતું નથી કે આપણે આદિને ના પાડી શકીએ એમ. પણ જો ભાઈ એ લોકોને સંબંધ કરાવવો હોય એટલે આપણી સામે તો સારા જ બનવાના છે. તમે આખી વસ્તુ સમજ્યા, પણ એની પાછળ હું હોય એ પછી જ ખબર પડે કારણ મૂળ.
કારણ કે સામે તો સારા જ દેખાડે ને વ્યક્તિ કોઈ પણ હોય. એમ થોડો કહેવાનો કે હું દારૂ પીઉં છું, જુગાર રમું છું, એ તો કહેવાના જ નથી. જો દારૂ પીવે ને એ માણસ તો હસતો જ ન રહે. કોક તો એના રિલેટિવ કહે ને કે ભાઈ આ હમ. છોકરો સારો નથી એમ. પાછું એવા કોઈ ખરાબ રિપોર્ટ નથી મળ્યા. અને મીરા પાછો હરખો જવાબ નથી દીધી હમણાં. જો કે આમ ગણો ને તો મારો હવે વિચાર આમાં માંડી વળ્યો છે. મને કઈ વિચાર નથી હવે આમાં આગળ લગ્ન કરવાનું. હું તો એમ કહું એવું લાગે ને તો ના પડજે. આપણું મન જો ના પડતું હોય હા. તો એ હું તો સંબંધ આગળ ન વધારે. હા બરોબર છે. કારણ એટલે એ કે હાટું જ મેં તને બોલાવ્યો. સમજ્યા શું કેવું છે તારું એમ? હા તે બરોબર જ છે. આપણું મન ન માને તો આપણે ત્યાં સંબંધ કરવાનું, આપણી હા, દીકરી બસ. દેવાની થતી નથી. સોની લાખે. કારણ બરોબર. કે કહેવાય છે ને કે જે હોય ને એ તમારું અંદરથી તમને જે કહે ને એ જે પ્રશ્ન તમે અંદર નાખો ને એનો જે જવાબ આવે ને એ જવાબ સાચો. અને મારું અંદરથી મન એમ કહે છે કે લગ્ન ન થવા દેવાય એમ. તમારી દીકરીના લગ્ન ના ન થવા દેવાય એમ મારું મન એમ કહે છે. જો મીરાનું ભવિષ્ય આપણે સુરક્ષિત જોતું હોય અને મીરાને જો સુખી જોઈ હોય ને તો આ સંબંધ જ અહીંયા જ બંધ રખાય. હા તો આપણે આપણા અંતરાત્માની અવાજ જ સાંભળવાની. હા. લોકો શું કહે છે એ આપણે નથી જોવાનું. બાકી કહેવાય અત્યારે દાખલા બને સમજ્યા. લગ્ન કરે ને ધામધૂમથી ને એ કેટલોય ખર્ચો કરે ને પછી એમ કહે કે હવે બે છૂટાછેડા લીધે એવું તો થવા જ નથી. થવા જ નથી દેવાનું. આ બધા કયા કાગળિયા છે ખબર નથી પડતી મને. હે મમ્મી. ભગવાન. હા શું છે બોલ. શું કરો છો? દેખાતું નથી, કામ કરું છું, તારી જેમ નવરી છું. એ બધા કાગળિયા નથી જોવા. અત્યારે જે ગાવાનું છે એ ગાવ ને. આ ગાયું લે હવે. આ છે ને ઘણી વાર તમે મને કહેતા હોય ને કે તું કેમ આવી છે, ભાઈ કેમ આવો છે, આવો પ્રશ્ન તમારે અમને કરવો જ નથી. કેમ? હા તમે આવા છો એટલે અમે બંને એવા જ થવાના એક છીએ. લાફો પડશે ને હમણાં. તમે આવા છો એટલે તમારી જોડે રહી રહીને હું Genetic. આવી થઈ ગઈ છું. જેનેટિક. કામ કરું છું. અરે કામની વાત છે મમ્મી. આ બાજુવાળા આંટી છે ને એ મને પૂછતા હતા ભાઈ વિશે. શું કામ પૂછતા હતા? આજુબાજુવાળા બધાને તો ખબર છે લખણ મન તો લખણ વાળો છે. હા પણ એ લખણ મનતાના લખણ છે ને મને લાગે છે કે એક ઝડકાવીને આવ્યો છે. હા હા બાજુવાળા માસી કહેતા હતા કે કોઈક ભાઈ આવ્યા હતા, ભાઈ વિશે પૂછપરછ કરતા હતા. કોઈ આવ્યું તું ને એના વિશે પૂછપરછ કરતું હતું. હા હે ભગવાન, આ છોકરો ખરેખર છે ને કોઈક દિવસ મારો જીવ લઈને જ રહેશે. જરાય શરમ નથી. આટલો મોટો ઢાંઢા જેવો થઈ ગયો પણ 5 પૈસાની પણ શરમ નથી એનામાં. એમ નહીં, કોણ પૂછવા આવ્યું છે? કોઈ પાસેથી પૈસા લઈ આવ્યો હશે? મને શું ખબર કોણ પૂછવા આવ્યું હતું. તો તે એમને પૂછ્યું કે એ લોકો શું પૂછતા હતા, શું કહેતા હતા કે કંઈ? કશું પૂછ્યું નથી ને. આમને હું આવતી હતી એટલે એમણે દૂરથી મને કીધું કે સંધ્યા તારો ભાઈ ક્યાં છે? આપણે તો ભાઈનું તો આમ ઊંચું રાખવું પડે ને, કંઈ કહેવાય તો નહીં કે કાંટા ટલ્લા મારતો હશે. તો શું કીધું તે? મેં કીધું કામે ગયો છે. તો આપણને તો ખબર જ છે કે ભાઈ હવેડાના ડાટા જ કાઢે છે. અરે બેટા તારે પૂછાય તો ખરું ને કે તારા ભાઈ વિશે એ લોકો શું પૂછતા હતા, એટલે કયા કારણોસર તારા ભાઈની પૂછપરછ કરતા હતા એવું તો પૂછાય ને બેટા. પછી મેં કંઈ પૂછ્યું નહીં. સારું કર્યું તે ના પૂછ્યું. હા, કારણ કે તારી પાસેથી પણ આ જ અપેક્ષા હોય. પણ મને લાગે છે ને ત્યાં સુધી ના એને કોઈની પાસેથી રૂપિયા લીધા હશે, ના કોઈને આપવાના હશે, ના કંઈ બીજું હશે. આ વખતે મને નવી જ વાત લાગે છે. શું નવી વાત હોય? શું નવી વાત એટલે? મને લાગે છે કે આ મીરાના પપ્પાએ તો નહીં કીધું હોય એટલે ને. એટલે હવે આના લગ્ન થવાના છે એ નહીં થઈ? આપણે ઉપાધિ આમનામ રહેવાની છે મમ્મી? આખી જિંદગી તારી પણ ને એની પણ. મેં શું કર્યું? મેં તો કીધું ને સારું ઘર જોઈને સારો મુહૂર્તિયો જોઈને હું તો જતી રહીશ. એક આપી હોય ને સારું ઘર ને સારું મુહૂર્ત પેલા મોઢું છે ને 7 વાર અરીસામાં જોઈ આવું. ગરમી કેવી લાગે છે? ગરમી તો ગરમીનું કામ કરશે, આપણે આપણું કામ કરવાનું હા છે. પણ તો ઘરમાં એસી છે તો ચાલુ તો કરાય કે નહીં? હા તો કર, કોઈ ના નથી પાડી, કારણ કે બાપની પાસે રૂપિયા છે જ અને એ રૂપિયાથી જ આ બધું લાઇટ બિલ ને બધું ભરાય છે, આખું ઘર ચાલે છે. હવે મને ઉપાધિ છે ને એ ઉપાધિ વધે નહીં તો સારું. જો કદાચ મીરાના પપ્પાને ખબર પડી ગઈ હશે કે આ કંઈ નથી કરતો અને મેં મોટા મોટા વખાણ જ કર્યા હતા. મમ્મી કંઈક લિમિટમાં વખાણના પુલ બંધાય. ખબર જ છે કે આપણો ભાઈ છે ને સળીના ટુકડા બે નથી કરતો. એ તો મને ખબર છે, તને ખબર છે, પણ જ્યાં લગ્ન કરવાના છે ત્યાં તો મોટું કહેવું જ પડે ને. મોટી વાતો કરીને આવીશું નરેશભાઈ આગળ. હવે આગળ જતાં શું થશે ખબર નહીં. કદાચ જો એ જ આ બધી પૂછપરછ કરવા આવ્યા હોય તો
કારણ કે તે દિવસે લગ્નની વાત કરવા ગઈ ને ત્યારે એમના મોઢાના હાવભાવ સાવ અલગ હતા. એ કહેવા શું માંગતા હતા ને કરતા શું હતા. હું લગ્નની તારીખની વાત કરતી હતી અને એ કહે છે કે હજુ સમય લો અને હું ઉતાવળ કરતી હતી. પણ મને લાગે છે કે એમને બહારથી ખબર ન પડી ગઈ હોય કે તારો ભાઈ કંઈ નથી કરતો. બની શકે ને? બની તો શકે. એટલે તો બસ ભગવાનને પ્રાર્થના કરજે. પૂછીએ તારા ભાઈને જઈને આપણે કે એને કંઈક કોઈની પાસેથી રૂપિયા લીધા છે, કોઈને આપવાના છે. બોલ છે એક વારમાં બોલ છે તમારો દીકરો શીખવાડ્યું તમે એને સીધું સીધું સાચું સાચું બોલતા. અલ્યો મારી પર સાની અકળાય છે. એ કાપીશ ને હમણાં. હોશિયારી કરતી. તો હોશિયારી ન કરું તો શું કરું? હા ભાઈના લીધે છે ને અત્યારે આપણે નીચું જોવું પડશે. શીખવાડ્યું તો તને ઘણું બધું છે. નીચાવાળી ક્યાં છે આદિત્ય? રખડવા ગયો હશે. ન ગયો. પૂછીએ એનો જવાબ આપને ભાઈ. પૈસા લીધા છે ને કોઈ પાસે? સાચું બોલ, કોઈની પાસેથી રૂપિયા લીધા બેટા? શેના રૂપિયા? કેવા રૂપિયા? જો ભાઈ તું કોઈ પાસેથી પૈસા ના લે ને એટલે જ મેં તને તે દિવસે પૈસા આપ્યા હતા. હા તું છે ને બધે ગુંડાળા કાઢીને બેઠો. અરે ભાઈ એવું કંઈ નથી અને મેં રૂપિયા છે ને કાંઈ લીધા નથી. છે ને તમારા રૂપિયા તમને પાછા મળી જશે બસ. એની વાત જવા દે. પૂછપરછ કરતા હતા તારા વિશે. હવે કોણ પૂછતું હતું એ તો ખબર નથી, પણ તારી પૂછપરછ થઈ છે સોસાયટીની અંદર. એ તો હવે વધારે થશે. હે? પૂછપરછ થાય એ તો સારું કહેવાય ને. તમારા છોકરાએ કેટલું નામ કમાણું હશે વિચાર કરો કે એની પૂછપરછ અહીંયા સુધી આવે. એમ શું કરો છો? મૂકી દો ને ગાલ ઉપર એક ઝાપટ. એ યોગી રીત પત્તી નથી એની. તું શાંતિ રાખ ને. એક તો એને એટલો જ મોકો જોતો હોય મારી માને. હા હા, મને મોકો જોઈએ છે. તું મોકો આપે છે એમ બોલ. નાલાયક. સાચું કે ને બેટા, તારા પપ્પાની બહુ ઇજ્જત છે આ સમાજમાં, આ કુટુંબમાં અને આ સોસાયટીમાં. તે કોઈની પાસેથી રૂપિયા ઉધાર ઉછીનું એવું કર્યું હતું? હે? જોયું? મારતી નહીં. ના પાડી હતી મેં તને. બેટા મેં ના પાડી હતી દાન ધર્મ નહીં કર. જય શ્રી કૃષ્ણ. આવો બેસો. હા જો ને મસ્તીએ ચડ્યો તો આદિત્ય. તો મારા ભાઈને મસ્તીની બહુ આદત છે. ખાલી ઉંમરમાં જ મોટો થયો છે. તે વાત કરતો હતો કે લગ્ન પહેલા જવું છે અને દાન ધર્મ કરવું છે, આવી બધી વાત કર. એટલે મેં કીધું કે લગ્ન પછી તમે સજોડે જાઓ તો વધારે સારું લાગે. એ બાબતમાં રકઝક થઈ તો જરા કામ મારી દીધું. હા તમે વધારે પડતી ચાલ્યા કરે. હવે શું પૂછો આમ જુઓ, આટલા એરિયામાંથી તમે આમ આપણે સિટીના પાછળના એરિયામાં જઈએ ને રિંગ રોડ બાજુ, ગમે એને અમારું ખાલી નામ આપવાનું તમારે, સમજ્યા? એટલે નામ આપો ને આમ જુઓ કામ થઈ જાય. હા, એનું નામ, એને બિચારાએ બહુ સેવાઓ કરી છે લોકોની, એટલે બની શકે, એટલે બને કે એનું નામ આપવાથી કામ થાય. પણ તમારે શું કામ નામ આપવું જોઈએ? હવે તો તમારો જમાઈ બનવાનો છે. અડધી રાત્રે તમે આમ થાય તો જમાઈ બનશે ને. કેમ હા થાય એટલે ખોટું બોલશો તમે. ખોટું? દીકરાને વેચવા નીકળ્યા છો કે પવણાવવા નીકળ્યા છો? વેચવા જે વસ્તુ વેચવા નીકળ્યા હોય ને ઈ એના માલના વખાણ કરે કે આવો છે, આવું છે, તેવું છે, એમાં ઈ વખાણ કરે. સમજ્યા? તમે વખાણ કરો ને મારી દીકરી તમે લઈ જાઓ એમ મને લીધું. ના વખાણ થોડી, સત્ય જે છે એ જ કીધું નરેશભાઈ. સત્ય કીધું નથી, સત્ય છુપાયું છે એમ જો. શું મારા છુપાવ્યું? દીકરાના લખણ કેવા છે બધાય મેં જાણી લીધા. સમજ્યા? અને આની ઉપર તમે લોન લીધી છે, ક્યાંય તમારી ભાડાની આવક નથી, કાંઈ તમારે છે જ નહીં. સમજ્યા? એટલે તમે ઉતાવળ કરતા હતા. તમે જે મારી ઘરે આવ્યા ને દિવસે જ્યારે ઉતાવળ કરતા હતા ને કે હવે નરેશભાઈ આપણે જલ્દી લગ્ન કરી નાખવી, ત્યારે મને ખબર પડી ગઈ કે નક્કી દાળામાં કાંઈક કાળું છે કે આ બેન છે ને એના છોકરાને પવણાને નહીં, એના છોકરાને વેચવા નીકળ્યા છે. અરે છેતરવા આવ્યા હતા તમે. પપ્પાજી મારી વાત સાંભળો. આ છે ને લગ્નની જરાય તમે ચિંતા નહીં કરતા, એનો મેળ મેં કરી નાખ્યો છે. આ બધું ભલે લોન ઉપર હોય પણ કનુ કાકાની ટોપી મેં ફેરવી નાખી છે અને એ બધા ઘર સુધી આવી ગયા છે. જે છોકરો ટોપી ફેરવતો હોય ને એને હું દીકરી આપું એમ. ના એવું નથી. આવું ખોટું છે. ભાઈ તું તારા ધંધા જે તે એક્સપાન્ડ કર્યો છે ને એને હમણાં તારે નથી કેવું કઈ હો ને. મમ્મી વાત કરે છે ને એને કરવા દે. હા હમ? ચૂપ બેસ. ભાઈ કહેવા જ આવ્યો છું કે તમે તમારા દીકરા માટે છે ને બીજી કંઈક છોકરી ગોતી રાખજો જે બિચારો વેવાય ભોળો હોય, કંઈક બહુ ખબર પડતી ન હોય એવાને છે ને તમે આ બધી વાત કરો ને તો એને સાચું લાગે. હવે તમે જરીક બોલવામાં ભૂલ કરો ને ત્યાં હું પકડી લઉં. હું તો આની સાથે જ લગ્ન કરું.
હું આ પણ જો તમારી દીકરીની પણ ઈચ્છા એની સાથે જ લગ્ન કરવાની છે જો હાથ નથી મૂકતી. હા મીરા તું તો કહેતી હતી ને મને આ પસંદ જ નથી અને એ કેવો દેખાય છે અને કાંઈ કમાતો નથી અને આવાની ઘણા તું તો એને વાતો કરતી હતી હા એટલે અને અચાનક તને એમ કહેશો કે તું આ મને પસંદ છે હું આની હારે લગ્ન કરીશ પપ્પા આટલું બધું લાંબે લાંબ શું કામ કરીએ કેન્સલ ના ના કેન્સલ શું હવે ના કેન્સલ થાય. અહીં કેન્સલ થાય એટલે અરે અમે બંને અમારી જે પણ સ્કિલ છે ને એની કસમ ખાધી છે. એટલે આવડત બંનેની સરખી જ છે. એટલે કહી દઉં ને સાચું તમને. અને તમે આટલો બધો પાવર શેનો કરો છો? તમારા આજુબાજુના એરિયામાં પૂછી આવજો તમારી છાપ શું છે. ત્યાં બધી જગ્યાએ કહેવામાં આવે છે. લગ્ન કરીશ અને બોલવા દે હું બોલે છે એ? તમે પૂછજો. આ તમને તો ખબર જ હશે ને જો કે તમારા એરિયામાં તો કે આ દુપટ્ટાવાળી બાઈથી સાવચેત રહેવું. એ દુપટ્ટાવાળી કોણ એ તમને ખબર છે? તમારી છોકરી પોતે. એમાં આટલું આશ્ચર્યથી શું વિચારો છો? તમારું ઘર તો આ ચલાવે છે. આણે મને કીધું કે હું આ દિવસમાં ખાલી 5 કલાક બહાર નીકળું ને એટલે 30-25 હજારનું તો કરી જ નાખું ગમે એનું. અને પછી મારે અઠવાડિયામાં 2-3 પ્રોગ્રામ તો હોય જ તે મારા પપ્પાને થપ્પા આપું હું. મીરા આ બધું શું આપું છું હા સાચી વાત છે જો પપ્પા મને શોખ છે ચોરી કરવાનો અને હું તો ચોરી આખી જિંદગી કરીશ તમારા ઘરે લગ્ન કરીને આવું ને તો બધું સાચવીને રાખી દેજો હવે તમે એટલે ચિંતા તમે નહીં ઘર ઘરમાં ચોરી કરશો અરે બેન તું ચિંતા નહીં કરતી. આદત છે આદતથી મજબૂર ઘણી વાર તો છે ને હું ભૂલમાં ને ભૂલમાં મારી વસ્તુઓ ચોરી લઉં અમારે શું નક્કી થયું છે અત્યાર સુધીમાં છે ને હું જે કંઈ પણ હાથ મારતો હતો ને એ પૈસા બચતા નહોતા. શું કામ? હું અંદર બહાર રમી લેતો હતો એટલા માટે. એણે મને કીધું કે મારા લક બહુ કામ કરે પત્તામાં તે એટલે હવે તમે રમશો ને તો એ ડબલ જ થશે. એટલે પૈસા હવે ઘરે આવશે. હવે જાશે નહીં, આવશે જ. અને પૈસા હું વધારે આપીશ. હવે આય આપશે કમાઈ. મીરા તારે હવે નિર્ણય કરી જ લીધો છે ત્યારે આની હારે જ લગ્ન કરવા છે અરે અમને બંનેને જોડી જામી ગઈ છે. અત્યાર સુધી અમારે નહોતા કરવા. અમને વાંધો હતો. બિઝનેસમાં બહુ ફાયદો છે પપ્પા મારે નથી કરાવવા શું નથી કરાવવા? મારે નથી કરાવવા અરે મારે કરવા છે ને. અરે પણ મારે નથી કરાવવા મારે જેવી જોતી હતી એવી મળી ગઈ છે. તમે અરે પણ મારે નથી કરાવવા અત્યાર સુધીમાં તમે તમારી એમ દીકરીને કહેતા હતા લઈને ને. જાઓ. અરે શું લઈને જાઓ? ના ના ભગાડી જાય છે ને કહી દઉં તમને હું ગમે આવીશ. ત્યાં સંતાડો. હું આવીશ મીરા અરે હું સાચું અને કહું કાન છું ખોલીને સાંભળી લેજે આની હારે જો તારે લગ્ન કરવા હોય ને તો આપણે બાપ દીકરીનો સંબંધ પૂરો થઈ જાય પૂરો શું પૂરો સંબંધ. અરે ના ના હવે મમ્મી એકને તો સંભાળતા હતા હવે બેને સંભાળો ને મમ્મી ગાંડા થયા છો કે નહીં ના પાડી દો આને ના 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 તમારી દીકરીને લઈને જાઓ અને અત્યાર તું સુધી તારા તમે પાડ મને મારે મારીને કહેતા હતા કે ના ના પરાણ 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 લો પરણી લીધું. હવે પરણી લીધું આની સાથે. નથી પરણવું મારે પરણવું છે. પણ મારે નથી પરણાવો મને પરણવું ઉપડ્યું છે. હવે મારી વાત સાંભળો આપણે ભાગી જઈશું ચાલો પપ્પા ઘરે. જાઓ બાય બાય. જોયું મને મારી દીકરી ઉપર ભરોસો હોય એ ખરી રમત જ કરતી હતી સમજ્યા પપ્પા જલ્દી કરો ભાગવાનું છે મારે આટલા વાર છે ને એ નહીં રહી. જાઓ હોશિયારી કરતા. એને ભલે ભાગવાનું હોય પણ તું ના ભાગતો નહીં તો તારી માની લાશ આ મારી પડી હશે હો ઠેકી જશું બે.